બાપા સીતારામ મિત્રો, આપણે 11 પાલડી ડાર જોવા માટે આવી ગયા છે. અમારા મિત્ર કિશોરસિંહની વાડીએ જોવા માટે આવી ગયા છે. મુકેશભાઈને કીધું કેવી રીતના પાણી છે, તમને કીધું નાના ખૂબ સરસ પાણી થાય છે, તમે અહીંયા જ આ પોઈન્ટ ઉપર તમે એક ડાર બનાવો. અમે આ ફરતી વાડીમાં આંટો માર્યો પણ એમને એમ કીધું નાના પાણી અહીંયા તમારે ખૂટશે અને એટલું પાણી થઈ જાય છે, એ રીતના વાત કરી. કિશોરસિંહ કેસિંગ ફાડી નાખે રવાજો કાંઈ ન થાય. બીજો ખર્ચો થાય આમાં. આજ રોજ મારી વાડીમાં મુકેશભાઈ 2 દિવસ પહેલા જે ડાર જોયો હતો એને કીધું હતું 450 થી 550 ની વચ્ચે તમારે ફૂલ પાણી થઈ જાય છે. તો અમારું ગામ 11 પાલડી છે. મારું નામ કિશોરસિંહ ધીરુભા ગોહિલ છે અને મારી વાડી તરફ જોઈ શકો છો બોર ચાલુ છે અહીંયા. અને આ બોરની અંદર ડાર વાળા ભાઈઓ એમ કહે છે કે હવે ગાડી પણ નહીં હાલે,
એટલું બધું આ મુકેશભાઈ જોયેલો ડાળ છે, એટલું બધું માતાજીની કૃપાથી અને મુકેશભાઈના જે માતાજી છે અને એમને જે ડાળ જોયો છે એમના બધાના આ એક સફળ પ્રયાસના હિસાબે અમારા વાડીમાં ફૂલ પાણી આવી ગયું છે. આપ જોઈ શકો છો કે મુકેશભાઈનું પાણીનું જોવાનું કામ છે એ 100% સત્ય છે. મેં બીજા ઘણા બધા લોકો પાસે પણ ડાળ જોવડાવ્યા હતા, પણ મુકેશભાઈ છેલ્લે કીધું કે કિશોરભાઈ તમે ડાળ આ જગ્યા ઉપર પાડો, પાણી ફૂલ આવશે માતાજીની કૃપાથી અને આપણો બધાની મહેનતથી. તો મુકેશભાઈ જે ડાળ જોયો છે એમાં આપ જોઈ શકો તો તમારા બધા કુટુંબના ભાઈઓ પણ ઊભા છે. તો ખૂબ સરસ મજાનું પાણી થયું છે. માતાજીની કૃપા, મુકેશભાઈ ડાળ જોયો છે એ બદલ હું મુકેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર મુકેશભાઈ. અમારો કેવો રિઝલ્ટ લાગ્યો? આપણે પારડી ગામે લાવી ગાડી નાખી હતી, તમને કેવો રિઝલ્ટ લાગ્યો? અરે એમાં કઈ ઘટે નહીં હો. ફૂલ અરે પાણી વાહ મુકા વાહ. સારું પાણી આ વિડિયો આવ્યો હજી આગળ ઉડે તો દા લાગશે વાર પણ આવશે મજા ફુવારા ઉડે તો દા.